જિંદગી ભાઈ ધંધો નથી કરતા હો. મેં જોયા અમારા ગામની બાજુમાં ગામ છે ને, 2 જણા નટો ને જટો હતા ભાઈ. આખી જિંદગી કઈ ધંધો ટોકીને બોલો. નટો ને જટો 2 જણા બેઠા હોય સામે આમાં. કૂતરું એના ઘરમાં જાય ને તો 2 દાંત કાઢે બોલો. કૂતરાને હડકારે નહીં. કૂતરું આંટો મારીને પાછો આવે ને એટલે કૂતરાને કહે હા જાને 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 જવા જેવું તમે બહાર બેઠા હોય. ઘરમાં તો હુવે જ નહીં, ગામમાં ચોરે હુવે. ચોરે તો ચોરે 2 જણા હુતા હતા ને ચોર આવ્યા. એને એમ કે આના કાંઈ ખીચામાં હશે. તો નટાની બંડીમાં હાથ નાખ્યો તો બંડી તૂટલી. ખીચો તો હાથ પેટ ઉપર ફેર્યો. તો હુતા હુતા આંખું ન ખોલી. નટાએ કીધું કે જટા, તો હા કે મારા પેટ ઉપર કોક હાથ ફેરવે છે. તો કે એને કે ને તને ફેરવી લે પછી મને ફેરવે. મરી ગયા તોય મરી ગયા, આંખ નથી ઉગાડતા બોલો. માનવીની પાસે કોઈ માનવી નો આવે સાહેબ. એટલે કીધું કે અમે 2 માણસ હારા છીએ આપણે, એટલે ના કે હું હારો માણસ છું એટલે આવે છે. અને ભાઈ થોડાક દીની વાર થઈને એમાં 5-6 મહિના પછી એક દી મહેમાન બરોબર 4 જણા આવ્યા. ઓલો ઘરે લઈ આવ્યો. એ ઘરે 4 જણા બેઠા હતા એટલે બૈરીએ કીધું જો બુદ્ધિ છે ને ખબર હતી કે આ મહેમાન એ કહેતો હતો ને મારા હિસાબે આવે. સાંભળ્યું તો અહીંયા આવો ઓરા. ઓરા આવો રોહણ લઈ કે મહેમાનને ગુડી આવો છો, ઘરમાં કાંઈ છે કે નહીં ખબર છે? એ હું નથી, ચા નથી, ખાંડ નથી. કે લાઈ લખી દે પણ ડેકાર શું કરે, લઈ આવું. કે જલ્દી જાઓ લઈ આવો. તો ચા ને ખાંડ ને બધું લેવા મોકલો. ભાઈ બરોબર લેવા ગયો. ત્યાં તો માથે હાડી ઓઢીને મહેમાન પાસે ગયા. ભાઈ મજામાં? તો હા. આમ તો તમે આવ્યા કા? હા પેલા 2-3 વખત આવી ગયા. ઓલા કે હા પણ હવે ભાઈ તમારા ભાઈને હવાઈ નથી રહેતી હો. હે હવે તમારા ભાઈને હવાઈ નથી રહેતી પેલા જેવી. કેમ? એ કે મહેમાનને લઈ આવે બાવડા પકડીને ઘરે, અને ઓલું સાંભેલું જો રહ્યું ને હા એ 2 વળગાડે જમાડીને પછી. ઓલા મહેમાન કે તો અમે નીકળીએ બેન. કે ના ના નીકળતા નહીં હમણાં તમારા ભાઈ. એ કે ના બેન અમે નીકળી ગયા. સાંભેલા મારે થોડું રહેવાય. તો મહેમાન તો નીકળી ગયા, જાપે ગયા. ઓલો તો વસ્તુ લઈને જ્યાં ઘરે આવ્યો કે મહેમાન ક્યાં? કે મહેમાન વૈયા રહ્યા. એ કે કેમ? એ કે ઘરમાં તમારું હાલે છે કે મારું હાલે છે? ઓલો કે મારું હાલે. મારું એટલે જ હું કહું છું કે તમારું હાલે છે ને ઘરમાં. તો આ સાંભેલું હતું ને માગ્યું એને કે અમારે સાંભેલું જોઈશે બેન, અમારે સાંભેલું જોઈશે. મારે તમને પૂછ્યા વગર દેવાય? એ કે પણ મહેમાનને દઈ દેવું જોઈએ ને. કે તો એ પડ્યું જાવ ને દિયો ને દઈ દો ને જાવ. હજી જાપે જ પૂછ્યા. ઓલો હાથમાં સાંભેલું લઈને નીકળો. ઓલા જોઈ ગયા આવે ઓલો સાંભેલું લઈને ગયા. બુદ્ધિ તો જુઓ તમે. આ જ્યાં જાપે પૂછ્યું ને સાંભેલું ઊંચું કર્યું, ઓલે હડિયું કાઢી. બુદ્ધિમાં કોઈ પૂગે નહીં હો ખરેખર. મજા આવે છે સાહેબ. પણ બહેનો માતાઓ હા હાસ્યની જ વાત નથી. કાંઈક એવું શીખજો કે થોડીક મર્યાદાઓ શીખજો. બાપ મર્યાદાઓ જો માતાઓ બહેનો અને આપણે મર્યાદા નહીં રાખી તો કોણ રાખશે? હમણાં ચડાવી તો ખરેખર હાસ્યની અંદર કાંઈક આનંદ આવે, જાણવા મળે ને એને હાસ્ય કહેવાય સાહેબ. 4 આંગળીઓ અંગૂઠો. મહેમાન થયા હતા સાહેબ કાઠિયાવાડમાં કચ્છમાં, અને એમાં આંગળીઓ અંગૂઠા એટલે બાઈજીયું. એને કીધું તું નકામો છો. હે કે તું નકામો છો? અંગૂઠાએ કીધું તમે શું કામની છો? એટલે એકબીજાએ કીધું કે હું ચિંતુકડી છું, હું ચાંદલી છું, હું ટચલી છું, ગોવર્ધન તોડો, અમે તો બધી કામની છું, તું જ ખોટો છો. અને એમાં બાઈજા તો અંગૂઠો કે હાલો નોખા થાય. 2 નોખા થયા. બધાય નોખા થયા. બરોબર જમવાનો વારો આવ્યો અને છૂટું ચૂરમું આવ્યું, અંદર ઘી પીરાહાણું. અંગૂઠો તો નોખો હતો. પછી ચોળાયા નથી. આમ થયું દાતા થાય એમ. પછી આ બધી મંડી વિનવવા કે ભેગો થઈ જાય. કે ભેગો થઈ જાય ભૂંડિયું લાગી અમે. પછી ભેગો થયો સાહેબ. અંગૂઠા જેવો હોય ને તો ભેગો રાખો ને તો હારા લાગી, નકર તો ભૂંડા લાગે. બાપ અંગૂઠા જેવાને ભેગો રાખવો. આ સમજણની વાતો છે. એટલે કીધું કે તારા આંગણા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે, તારે કાને રે સંકટ કોઈ સંભળાવે, બને ને તો થોડુંક આપજે. જો તો વાપરો છો. તારા ચાખાનના ડબલા ઠલવી અને પડીકા વાળી દેજે આવું નથી કીધું. બને તો થોડુંક આપજે ભાઈ. તારી પાસે જો શક્ય હોય, તારી પાસે બની શકે ને તો થોડુંક આપજે. કારણ કે માનવીની પાસે કોઈ માનવી, માણા પાસે કોઈ માણા આવતો નથી. તારા દિવસો પૂછીને સાહેબ એને ખબર છે કે મા ભગવતીએ અહીં વળતો દી દીધો છે. હો
વળતો દી દીધો છે એટલે તારી પાસે આવે છે. માનવીની પાસે કોઈ માનવીનો આવે, તારા દિવસો પૂછી અને દુખિયા આવે, આવકારો મીઠો આપજે. 16 વાતો આ સમાજમાં વખણાય છે સાહેબ. એમાં ચતુરાઈ ચારણી એટલે અમારી. મને બહુ હમણાં એક જણો કહેતો હતો, દિલદાન, મને કે રાજુભાઈ ગઢવી જ્ઞાતિ ને બધી જ્ઞાતિ યારે ફાવી જાય એનું કારણ શું? અમને બધા સ્વીકારે ને. પટેલ જ્ઞાતિ હોય તો ભલે, દરબાર હોય તો ભલે, હરિજન હોય તો ભલે, કુંભાર હોય તો ભલે, ઉતાર હોય તો ભલે, દરજી હોય તો ભલે, વ્યાસ હોય તો ભલે, મિસ્ત્રી હોય તો ભલે, બાવાજી હોય તો ભલે, મુસલમાન હોય, અમને બધાય. પછી મેં એને કીધું એનું કારણ એ છે કે અમે ભોળાનાથ ભેગા હતા. એટલે ભોળાનાથ ભેગું કોણ હોય? હરપ. અમને હરપ ભેગું ફાવે. બીજા ખૂંટીઓ કોણ હોય? ભોળાનાથ ખૂંટિયા ભેગું ફાવ્યું, અમે એની ભેગા જ હતા ને. બીજા ભૂત, એ વાત કોઈ છે જ નહીં અહીંયા, એની ભેગું અમને ફાવ્યું. હવે એનાથી નોખા પડીને અમે આવ્યા છે. હવે એની ભેગી મજા આવી તો તમારી ભેગી મજા આવે જ ને ભલા મને વાત કરી. મને કે સંસાર છે ને એ સાયકલના 2 વ્હીલ જેવું કામકાજ. મેં કીધું કેવી રીતે? મને કે આગલું વ્હીલ છે ને એ પત્ની છે અને પાછલું વ્હીલ છે એ પતિ છે. મને કે એને બહુ સારા મને રૂપક આપ્યા હો. પછી મેં કીધું કઈ રીતે? મને કે બધોય વજન છે ને પાછલા વ્હીલ ઉપર હોય. કેરિયલ હોય ને પાછલા વ્હીલ ઉપર જ કેરિયલ હોય. મને કે ગમે એટલો વજન મૂકો તો પાછલા વ્હીલ ઉપર, આગલું તો ફ્રી જ હોય. મને કે ચેન ચક્કર જે મગજ ના હોય ને એ પાછલા વ્હીલ ઉપર જ હોય. ઓલું તો ફ્રી ફરતું હોય. ધક્કોય પાછલું વ્હીલ જ મારે હો. એટલે વજન એ પાછલા વ્હીલ ઉપર છે, ધક્કાવી પાછલા વ્હીલ ને મારવાનો, ટેટી પાછલા વ્હીલમાં જ થાય સાહેબ. તો હેન્ડલ આગલા વ્હીલ ઉપર હોય. જુઓ, ઈ લઈ જાય એમ જ જવાનું. હવે તો હારથી ભાઈ સાયકલ વહી ગયો. નગર એક તો લોહીટકું શરીર હોય અને આમ આંચકો મારીને બે આગળથી ઊંચું થાય વ્હીલ. ઓનો હલાવતો હોય બિચારો પાછો ટીટ માકડી જવો હોય. અને એમાં ઊંચો ઢોળ આવે ને ત્યારે જ વાત માંડે ઓલી, સાંભળું મારા ભાઈની આ દીકરાને લગ્ન થાય છે, આપણે જવાનું છે ને. ઓલો બિચારો બેવડો વળી ગયો, એક તો ટોળ ઊંચો હોય. તમને કહું છું, સાંભળું તમને કહું છું, ઠોહા મારે. તારો બાપ હા હે ધમાય છે, ઘડી હા લેવા દે. મને એક જણાએ કીધું તું, મને કે વાઈફ ને માઇક 2 એક હરખા છે, પણ મને કે થોડોક ફેર કરો. મેં કીધું શું? મને કે આની સામું બોલી હકાય. ખરેખર ઈ કે આ બગડે તો કોકને કહેવાય હમું કરી દે. આ તૂટી જાય તો કે ભંગારમાં દેવા જાય તો કંઈક આવે. એક બેન કહેતા હતા કે ઓલો ભાઈ મારી સામે ટાંકીને જોવે છે, એનો ધણી કહે કે એ ભંગાર વાળો છે.